નાનકડા વૃક્ષોની અજાયબ દુનિયા એટલે બોન્સાઈ. તમે ટોટિંગ વડલા, લીમડા અને પીપળા જેવા મહાકાય વૃક્ષો તો જોયા હશે, પરંતુ આ બધા વૃક્ષોની નાની પ્રતિકૃતિ જેવા વૃક્ષો કુંડામાં ઉગેલા જોવા મળે તો કેવી મજા પડે. જાપાનના લોકો વર્ષોથી પોતાના ઘરમાં મોટા વૃક્ષોની પ્રતિકૃતિ ઉછેરવાની કળા જાણે છે. આ કળાનું નામ બોન્સાઈ છે. બોન્સાઈ વૃક્ષો તૈયાર કરવા માટે પ્રથમ જમીનમાં તેનું બીજ વાવવું પડે છે. બીજના અંકુર ફૂટે અને છોડ તૈયાર થાય ત્યારે તેને ખોદીને મૂળ સહિત બહાર કાઢીને એક કુંડામાં ફરીથી રોપવામાં આવે છે. પરંતુ એ વખતે તેના મૂળ કાપીને ટૂંકા કરી નાખવામાં આવે છે. મૂળ કેવી રીતે કાપવા એ જ કળા છે. વળી છોડને કુંડામાં વાવીને તેને પાતળા તાર વડે બાંધી દેવામાં આવે છે. આમ વૃક્ષોને ખૂબ ટૂંકા કરવાથી તેનો વિકાસ ધીમો પડે છે અને તાર બાંધવાથી તે નીચા રહે છે. પછી યોગ્ય ખાતર અને માવજતથી કુંડામાં જ નાનકડું વૃક્ષ તૈયાર થાય છે. જાપાનમાં ઘરની શોભા માટે બોન્સાઈ વૃક્ષ ખૂબ જ લોકપ્રિય છે. હવે ભારતમાં પણ લોકપ્રિય બનતું જાય છે. દરેક મોટા શહેરોમાં બોન્સાઈના પ્રદર્શનો, ટ્રેનિંગ પ્રોગ્રામો, સેમિનાર યોજી તેના વિશે વિગતવાર માહિતી અને નિર્દેશન અપાય છે. ખરેખર બોન્સાઈ વૃક્ષો અપ્રતિમ સુંદરતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ તેનાથી મોહિત થયા વગર રહેતી નથી. મોટા મોટા બંગલા, હવેલીઓ, વિલાસોથી માંડીને સામાન્ય ટેનામેન્ટ્સ અને ફ્લેટ્સમાં પણ સ્થાન પામી ચૂક્યું છે. એક સાધારણ ઘરના સામાન્ય નાના કમ્પાઉન્ડ વોલના બગીચામાં રોપવાથી પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જે છે. બોન્સાઈથી બધી જાતના ફળનું પણ વાવેતર કરી શકાય છે. સંતરા, ચીકુ, સફરજન જેવા બધા જ ફળો ઉગાડી શકાય છે. તેમજ દરેક જાતના ફળ, ફૂલ, હર્બલ છોડવાઓ, શો માટેના પ્લાન્ટ્સ પણ ઉગાડી શકાય છે, જે દરેક એંગલથી સુંદરતા અને આકર્ષણ વિખરે છે. આમ નાનકડા વૃક્ષોની અજાયબ દુનિયા, એનું નામ છે બોન્સાઈ.